સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસી પડી અને જેના કારણે વાહન વ્યવહારને પણ અસર થઈ છે। તો સાપુતારાના ઘાટ માર્ગમાં ભેખડ ધસવાથી કોઈને જાનહાનિ નથી થઈ। ભેખડ ધસવાના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી છે। એક બાજુનો વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે। તો જાનહાનિ નથી થઈ પરંતુ વાહન વ્યવહારને જરૂર અસર થઈ છે। ભેખડ ધસી પડી છે। ચોમાસામાં આવી ઘટનાઓ વધી જાય છે, ખાસ કરીને પહાડી વિસ્તારોમાં। તો ડાંગની આસપાસ જે પર્વતીય વિસ્તાર છે ત્યાં આ ઘટના ઘટી છે। તો દેશ સહિત રાજ્યભરમાં ધામધૂમથી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે અને ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ જૂનાગઢમાં તંત્ર દ્વારા વિસર્જન કુંડ બનાવાયા। ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનાવવામાં આવે છે અને બાદમાં લોકો આ મૂર્તિનું જળાશયોમાં વિસર્જન કરે છે, જેથી પર્યાવરણને નુકસાન થાય છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 7 વર્ષથી ભવનાથ વિસ્તારમાં 8 ફૂટ ઊંડો એક વિસર્જન કુંડ બનાવ્યો છે। સાધુ સંતોની ઉપસ્થિતિમાં 3 જળાશયોનું પાણી આ કુંડમાં અભિષેક કરી કુંડને ખુલ્લો મુકાયો, જેમાં જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ, પૌરાણિક મુરુગી કુંડ અને દિવ્ય એવા નારાયણ ધારાના જળનો અભિષેક કરી સાધુ સંતો દ્વારા શુભ આરંભ કરવામાં આવ્યો। સ્થાપના કર્યા પછી જે લોકો ગણેશની મૂર્તિને પધરાવવામાં આવે છે તેને ધ્યાનમાં રાખી જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કુંડનું આયોજન કરવામાં આવેલું છે। ત્યાં જૂનાગઢવાસીઓને એક અપીલ છે કે બધા લોકો જે આપણે સ્થાપના કરી છે એને વિસર્જન કરવા માટે આ જે કુંડની અંદર બધા આવે, જેથી કરી પ્રકૃતિનું અને કાર્ય કરતા જે વિસ્તારમાં જે કરતા હોય આયોજન કે નદી નાળામાં ન જાય। આપણે ગમે ત્યારે ગમે ત્યાં વિસર્જન કરી શકીએ છીએ, જેથી આપણી શ્રદ્ધાને પણ ઠેસ પહોંચે છે, સાથે સાથે આપણી આસ્થા અને આપણી પ્રકૃતિને પણ નુકસાન થાય છે। એ ન થાય ને આપણી શ્રદ્ધા અને આપણી પ્રકૃતિનું જતન થાય એવા ઉમદા હેતુથી મહાનગરપાલિકા એક સરસ મજાનું આયોજન કરે છે। હિંમતનગરનો હાથમતી જળાશય 100% ભરાતા થયો છે ઓવરફ્લો થતા ડીપ પર ફરી રહ્યા છે પાણી। ફતેપુરથી મહુ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર પાણી ફરી વળ્યા। વાહન ચાલકો જોખમી રીતે વાહનો પસાર કરી રહ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે કોઈ મોટી ઘટના સર્જાય તો જવાબદાર કોણ? મહેસાણાના ધરોઈ ડેમની જળ સપાટી પણ 670.61 ફૂટ પર પહોંચી। ધરોઈ ડેમનું જળસ્તર 83.43% પહોંચ્યું છે અને ધરોઈ ડેમમાં પાણીની આવક 9,930 ક્યુસેક છે। ધરોઈ ડેમમાં પાણીની જાવક 14,652 ક્યુસેક છે। ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખોલાયેલા છે।